હેલો મિત્રો, તો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલુ કરીએ નવા ટોપિકથી. આપણે જોતા હતા રેખાઓ અને ખૂણાઓ, જેના આપણે 2.8 સુધી ટોપિક જોઈ લીધા. હવે જોઈશું 2.9, જે છે ખૂણાઓનું માપન, મેજરિંગ એંગલ્સ. તો આપણે બે ખૂણાઓની સરખામણી કેવી રીતે કરવી તે જોયું, બરાબર. પણ શું આપણે કોઈ બીજા ખૂણા સાથે સરખામણી કર્યા વગર સંખ્યાનો ઉપયોગ કરીને ખૂણો કેટલો મોટો છે તે નક્કી કરી શકીએ? તો આપણે જોયું કે વર્તુળ, સર્કલનો ઉપયોગ કરીને વિવિધ ખૂણાઓની સરખામણી કેવી રીતે કરી શકાય છે, બરાબર. હવે કદાચ વર્તુળનો ઉપયોગ ખૂણાઓને માપ આપવા માટે થઈ શકે છે, બરાબર. તો વર્તુળના ઉપયોગથી ખૂણાઓનું માપ આપી શકાય અને તેનાથી પરફેક્ટ એંગલ મેળવી શકાય છે, બરાબર. આકૃતિ અહીંયા આપેલી છે 2.12, જે વર્તુળ છે અને તેમાં ખૂણાઓના માપ આપેલા છે, બરાબર. ચાલો જોઈએ. ખૂણાઓને ચોક્કસ માપ આપવા માટે ગણિતશાસ્ત્રીઓએ એક વિચાર રજૂ કર્યો. તેઓએ વર્તુળ કેન્દ્ર એટલે સેન્ટર ઓફ સર્કલ પરના ખૂણાને 360 સરખા ખૂણા આપવા ભાગોમાં વિભાજિત કર્યો, બરાબર. તો આ વર્તુળ છે એને 360 ડિગ્રી ખૂણાઓમાં વિભાજિત કર્યું. પછી છે કે આ દરેક એકમ ભાગના ખૂણાનું માપ 1 અંશ એટલે કે 1 ડિગ્રી તરીકે લખવામાં આવે છે, બરાબર. તેને કઈ રીતના લખવામાં આવે છે? 1 ડિગ્રી અથવા તો 1 અંશ. હવે ખૂણાઓના માપ માટે આ એકમ ભાગનો ઉપયોગ થાય છે. કોઈપણ ખૂણાનું માપ એ તેની અંદર રહેલા એકમ ભાગની સંખ્યા છે. ઉદાહરણ તરીકે આકૃતિ જુઓ. આકૃતિમાં અહીંયા શું લખેલું છે? 30 એકમ, બરાબર. તો તેમાં 1 અંશ ખૂણાના 30 એકમ છે અને તેથી આપણે કહીએ છીએ કે તે ખૂણાનું માપ 30 અંશ છે, બરાબર. વિવિધ ખૂણાઓના માપ. પૂર્ણ આટાનું માપ અંશમાં કેટલું હશે? આપણે તેને 360 અંશનો ગણ્યો છે, તેથી તેનું માપ 360 અંશ છે, બરાબર. પછી છે કે સરળ કોણનું માપ અંશમાં કેટલું છે? તો સરળ કોણ એ આખા આટાનો અડધો ભાગ છે. જેમ કે પૂર્ણ આટો એટલે 360 ડિગ્રી છે, તેથી અડધો આટો એટલે 180 ડિગ્રી થાય, બરાબર. એટલે કે 180 અંશ ડિગ્રી થાય. પછી છે કે કાટકોણનું માપ અંશમાં કેટલું છે? તો કે બે કાટકોણ ભેગા મળીને એક સરળ કોણ બનાવે છે. જેમ કે એક સરળ કોણનું માપ 180 ડિગ્રી છે, તેથી એક કાટકોણનું માપ 90 ડિગ્રી છે, બરાબર. તો આ સરળ કોણ છે અને આ કાટકોણ છે. તો કાટકોણનું અહીંયા 90 અંશ થશે અને સરળ કોણનું 180 અંશ થશે, બરાબર. હવે ઇતિહાસની એક ઝલક, કે શું કહેવા માંગે કે પૂર્ણ આટો 360માં કેમ વહેંચાયો, બરાબર. તો આપણે આજે 360 અંશનો ઉપયોગ કેમ કરીએ છીએ તેનું કારણ સંપૂર્ણપણે જાણીતું નથી. તેની પાછળનું શું કારણ છે આપણે જોઈએ. કે પ્રાચીન કાળથી વર્તુળને 360 ભાગોમાં વિભાજિત કરીએ છીએ. હજારો વર્ષે
પૂર્વેના માનવતાના સૌથી જૂના ગ્રંથોમાંનો એક ઋગ્વેદ 360 આરાવાળા પૈડાની વાત કરે છે. એટલે કે શ્લોક 1.164.48 એ ઘણા પ્રાચીન કેલેન્ડર્સ પણ 3000 વર્ષથી વધુ જૂના છે, જેમ કે ભારતીય, ફારસી, બેબીલોનિયન અને ઇજિપ્તિયન કેલેન્ડર્સ, જેઓ એક વર્ષમાં 360 દિવસો પર આધારિત હતા. આ ઉપરાંત બેબીલોનિયન ગણિતશાસ્ત્રીઓ વારંવાર 60 અને 360ના વિભાજનનો ઉપયોગ કરતા હતા, કારણ કે તેઓ 60 એટલે 60 ને આધાર સંખ્યા ગણીને 60ના ગુણાંકમાં ગણતરી કરતા હતા. બરોબર, તો આ એનું કારણ છે કે 360 શું કરવા લેવામાં આવે છે. શા માટે ગણિતશાસ્ત્રીઓએ વર્ષોથી 360 અંશનો ઉપયોગ કર્યો અને ચાલુ રાખ્યો? તેનું કદાચ સૌથી મહત્વપૂર્ણ અને વ્યવહારુ કારણ એ છે કે 360 એ સૌથી નાની સંખ્યા છે, જેને 7 સિવાય 10 સુધીની તમામ સંખ્યાઓ વડે સમાન રીતે વિભાજિત કરી શકાય. બરોબર, તો આમ વર્તુળને 1, 2, 3, 4, 5, 6, 8, 9 કે 10 સમાન ભાગોમાં કોઈ પણ વિભાજિત કરી શકે છે અને દરેક વિભાજનમાં અંશની આખી સંખ્યા મળે છે. નોંધો કે 360 એ 12 વડે સમાન રીતે વિભાજ્ય છે, જે એક વર્ષના મહિનાઓની સંખ્યા છે, અને 24 વડે પણ, જે એક દિવસના કલાકોની સંખ્યા છે. આ બધા તથ્યો 360 સંખ્યાને ખૂબ જ ઉપયોગી બનાવે છે. બરોબર, તો આ એના પાછળનું કારણ હતું. પછી છે કે નીચે વર્તુળને 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 12 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પરિણામે મળતા ખૂણાનું માપ શું છે? નિર્દેશિત ખૂણાઓની નજીક અંશ માપ લખો. બરોબર, આ વર્તુળ એને બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો, પાંચમો, છઠ્ઠો, 8મો, 9મો, 10મો ને 12મો એ રીતના ભાગ પાડવામાં આવ્યા છે. હવે જોઈએ વિવિધ ખૂણાઓના અંશ માપ. બરોબર, તો કે ખૂણાઓને અંશમાં કેવી રીતે માપી શકાય? તો કે આ માટે આપણી પાસે કોણ માપક, પ્રોટેક્ટર, બરોબર, જેને કોણ માપક નામનું એક સાધન છે. પ્રોટ્રેક્ટર આપણે કહીશું એને. બરોબર, તે આકૃતિ 2.12 પાના 32 પરમાં બતાવ્યા પ્રમાણે 360 સમાન ભાગોમાં વહેંચાયેલું વર્તુળ છે, અથવા તો 180 સમાન ભાગોમાં વહેંચાયેલું અર્ધવર્તુળ, હાફ સર્કલ, સેમી સર્કલ છે. બરોબર, તો જોઈએ આપણે આગળ કે અંક વગરનું કોણ માપક. બરોબર, તો અહીં એક કોણ માપક છે. શું તમે કેન્દ્રમાં 180 એકમમાં વહેંચાયેલો સીધો ખૂણો જોઈ શકો છો? તો કે હા. બરોબર, આ છે 180, જેનો દરેક એકમ એક અંશનો છે. જો કે સરળ કોણને વિભાજિત કરતી અમુક રેખાઓ જ દેખાય છે. પાયાના સૌથી જમણી બાજુના બિંદુ પરના અંકથી શરૂ કરીને દર 10 અંશ પર રહેલી લાંબી નિશાની છે. આવી દરેક લાંબી નિશાની પછી 5 અંશ પર એક મધ્યમ કદની નિશાની છે. બરોબર, આ છે 0 થી 5, આ 10, આ 15, 20, 25, 30 એ રીતના. બરાબર, કોણ માપક બધા જોયેલું હશે, તે તમે જોશો એટલે એમાં બધું જ લખેલું હશે. હવે વિચારો અને શોધો. આપણે જોઈએ કે નીચેના ખૂણાઓના માપ લખો. શું છે કે ખૂણો KAL, તો કે આ છે, આ A છે અને આ L છે. બરોબર, આ 5, 10, 15, 20, 25 અને 30. તો આ ખૂણો KL નો માપ કેટલો થાય છે? 30 અંશ ડિગ્રી થશે. બરોબર,
જુઓ કે આ ખૂણાનું શિરોબિંદુ કોણ માપકના કેન્દ્ર પર બંધબેસતું થાય છે, જેથી કે એ અને એલ વચ્ચેના એક અંશના ખૂણાના એકમોની સંખ્યા એ ખૂણા કે એ એલનું માપ છે. બરાબર. હવે ગણતરી કરીને આપણને ખૂણો કે એલ = 30° મળે. જો અહીંયા આપી દીધું છે તેનું માપ કે 30° મળે છે. શું મધ્યમ કદની અને મોટા કદની નિશાનીઓનો ઉપયોગ કરીને 5 કે 10ની ગણતરી કરવી શક્ય છે? તો કે હા. બરાબર. આ ઈઝી છે. હવે અહીંયા બી જોઈએ કે ખૂણો WAL. તો આ W છે, આ A છે અને આ L છે. તો ચાલો એને કઈ રીતના આપણે ગોતી શકાય. બરાબર. તો અહીંયા 10 થશે, આ 20, આ 30. બરાબર. આ 10, 20, 30, આ 40 અને આ 50. તો આ ખૂણા કેટલા માપ થશે? 50°. બરાબર. પછી આપી દીધું છે TA કે. આ ટી, આ એ અને કે. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 110 અને 120. તો TA કેનું માપ કેટલું થશે? 120°. 120° થશે. બરાબર. હવે આગળ જોઈએ કે અંક સાથેનું કોણ માપક. ઓલામાં શું હતું કે અંક નહોતા આપેલા, આમાં હવે અંક આપેલા છે. બરાબર. તો એ જોઈએ કે આ એ કોણ માપક છે જે તમને તમારી ભૂમિતિ પેટી એટલે જીઓમેટ્રી કમ્પાસ બોક્સમાં મળે છે. તે ઉપરના કોણ માપક જેવું જ દેખાય છે, સિવાય કે તેના પર અંકો લખેલા હોય છે. આનાથી ખૂણાનું માપ વાંચવું સહેલું બનશે. તો કે હા. તો આ જોઈ લો. બરાબર. આ કંપાસમાં આપેલું હોય છે. કોણ માપક પર 2 પ્રકારના અંકો હોય છે. એક જમણી બાજુથી ડાબી બાજુએ જતા વધે છે અને બીજા ડાબી બાજુથી જમણી બાજુએ જતા વધે છે. તેને 2 પ્રકારના અંશો શા માટે હોય છે? બરાબર. આકૃતિમાં જુદા જુદા ખૂણાના નામ અને તેમના માપ લખો. બરાબર. એ તમને આવડી ગયું છે એટલે તમને આવડી જશે. હું એક તમને આપી દઉં કે ખૂણો UOT નું માપ શું થાય છે કે 20°. બરાબર. તેમ તમે ખૂણા જોતા જાઓ અને માપ લખતા જાઓ. શું તમે ખૂણો TOQ જેવા ખૂણાનો સમાવેશ કર્યો? તો આપણે TOQ નો જોઈએ. તો કે TOQ, હા, તો એ પણ એક ખૂણો બને છે. તમે કયા માપનો ઉપયોગ કર્યો છે, અંદરના કે બહારના? આપણે જ્યારે પણ તમે ખૂણો માપો ને ત્યારે જમણી સાઈડ અંદરના માપનો ઉપયોગ કરવાનો. બહારનો પણ કરી શકો છો. બરાબર. એવું કાંઈ છે નહીં, પણ જમણી બાજુથી કરવો. તો TOSનું માપ શું છે? શું તમે ચિહ્નની સંખ્યા ગણ્યા વિના ખૂણા શોધવા માટે ચિહ્નિત સંખ્યાનો ઉપયોગ કરી શકો છો? કે અહીં OT અને OS બાહ્ય માપ પર 20 અને 55 નંબરોમાંથી પસાર થાય છે. આ 2 ભુજા વચ્ચે એક અંશ કેટલા એકમો સમાયેલા છે? શું અહીં બાદબાકીનો ઉપયોગ કરી શકાય છે? કે બાદબાકી કર્યા વગર આપણે સીધા ખૂણાઓને કેવી રીતે માપી શકીએ? તો ચાલો જોઈએ.
તો કે કોણ માપકને એવી રીતે મૂકો કે તેનું કેન્દ્ર ખૂણાના શિરોબિંદુ પર હોય. બરાબર. કોણ માપકને એવી રીતે ગોઠવો કે તેનો એક ભુજ નીચેના ચિત્રમાં બતાવ્યા પ્રમાણે 0 અંશના ચિહ્નોમાંથી પસાર થાય. બરાબર. તો અહીંયા તમારું કોણ માપક આ રીતના મૂકવાનું છે શિરોબિંદુ ઉપર, અને આ એક જે છે બી, કિરણ બી, તો એને 0 ઉપર રાખવાનું છે. બરાબર. તો હવે ખૂણો AOBનું અંશ માપ શું થશે? તો અહીંયા કેટલું આપેલું છે? 80. બરાબર. 80 થશે. તમને કદાચ આશ્ચર્ય થયું હશે કે કોણ માપક પર સમાન અંતરે આવેલા જુદા જુદા ચિહ્નો કેવી રીતે બનાવવામાં આવે છે. આપણે હવે તેમાંથી કેટલાક કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. બરાબર. પહેલો ક્વેશ્ચન છે, એક કાગળ પર અનુકૂળ ત્રિજ્યાનું એક વર્તુળ દોરો. બરાબર. વર્તુળને કાપી લો. એક વર્તુળ અથવા એક સંપૂર્ણ આંટો 360 ડિગ્રીનો હોય છે. બરાબર. હવે વર્તુળને વાળીને તેના બે સરખા ભાગ કરો અને તેને ગળીમાંથી કાપીને એક અર્ધવર્તુળ મેળવો. અર્ધવર્તુળના નીચેના જમણા ખૂણામાં 0 અંશ લખો. બરાબર. તો એક આ વર્તુળ કાપી લેવાનું છે, એને વાળી અને એમાંથી એક અડધું વર્તુળ કાપી લેવાનું છે. હવે અહીંયા જો આકૃતિ 2.14, બરાબર, કે અડધા વર્તુળનું માપ આખા આટાના અડધા જેટલું છે. આકૃતિ 2.14 જોઈએ કે તેથી અડધા આટાનું માપ 180 ડિગ્રી થાય. કેટલું થાય? 180 ડિગ્રી. બરાબર. 180 ડિગ્રી થશે. આમ અર્ધવર્તુળના નીચેના ડાબા ખૂણામાં 180 લખો. બરાબર. તો આ રીતના 180 લખવાનું છે. હવે ત્રીજો ક્વેશ્ચન છે કે અર્ધવર્તુળાકાર કાગળને આકૃતિ 2.15માં બતાવ્યા પ્રમાણે અડધો વાળો જેથી તે ચતુર્થાંશ વર્તુળ બને. બરાબર. તો કાંઈ નહીં, એના 4 ભાગ કરવાના છે. તો હવે 180નું જે આપણે અર્ધવર્તુળ મેળવ્યું હતું એને પાછું વાળી અને અડધું પાછું બનાવવાનું છે. બરાબર. કે ચોથા ભાગ એટલે પા ભાગના વર્તુળનું માપ આખા આટાના 1/4 એટલે કે ચોથા ભાગ જેટલું છે. હવે 1/4 આટાનું માપ 360 ડિગ્રીના કેટલા? 90 ડિગ્રી. કેટલું? 90 ડિગ્રી. અથવા આટાનું માપ એટલે અડધા આટાનું માપ. બરાબર. તો 180નું અડધું એટલે 90 થાય. આમ ટોચ પર 90 લખો. બરાબર. અહીંયા 90 લખો. હવે ચોથું જોઈએ કે આકૃતિ 2.16 અને 17માં બધા કાગળને ફરીથી વાળો. હવે ચોથું જે આપણે ચોથો ભાગ લીધો છે એનું પાછું અડધું વાળી દેવાનું. બરાબર. તો કે જ્યારે કાગળને વાળવામાં આવે છે ત્યારે તે વર્તુળનો 8મો ભાગ એટલે 1/8 ભાગ છે, અથવા આટાનો 1/8 ભાગ, અથવા 360 અંશનો 8મો ભાગ, અથવા તો 180નો ચોથો ભાગ, અથવા 90નો બીજો ભાગ એટલે 45 થાય. કેટલો થાય? 45. તો આ રીતે બનેલી નવી ઘડીઓ આપણને 45, 180માંથી 45, 135ના માપ આપે છે, જે બતાવ્યા પ્રમાણે અર્ધવર્તુળની કિનારી પરની નવી ઘડીઓ પર યોગ્ય જગ્યાએ 45 ડિગ્રી અને 135 લખો. બરાબર. પછી એ મળી ગયું. પછી કે ઉપરના હવે અડધી ઘડી વાળવાથી આકૃતિ 2.18 પ્રમાણે આપણને ખાલી જગ્યાના માપનો ખૂણો મળે. બરાબર. કેટલો મળે? તો કે 45નો અડધો 22.5 મળે.
હવે ગડીઓને ખોલો. આકૃતિ 2.19 અને 2.20 બતાવ્યા પ્રમાણે ઓબી, ઓસી વગેરે તરીકે ચિહ્નિત કરો. તમારે નામ આપી દેવાના છે ગમે એ, બરોબર. એટલે તમને કંઈક આ રીતના દેખાશે. જો 180, 157.5, 135, 112.5, 90, 67.5, 45, 22.5 અને 0. ચાલો હવે જોઈએ કે આકૃતિ 2.19 આપણી પાસે ખૂણો એઓબી, બીઓસી, સીઓડી, ડીઓઈ, ખૂણો ઈઓએફ, જીઓએચ બરાબર એચઓઆઈ બરાબર ખાલી જગ્યા છે. શા માટે? $180 થાય, બરાબર. બધીનું માપ છે, કાંઈ જ કરવાનું નથી. બધીનું માપ સરવાળો કરો એટલે તમને છેલ્લે જવાબ આવી જશે. હવે જોઈએ કે ખૂણાઓનું વિભાજક, બરાબર. તો દરેક તબક્કે આપણે અડધા ભાગમાં વાળ્યું. આપણે ખૂણાનો અડધો ભાગ મેળવવાની આ પ્રક્રિયાને ખૂણાનું દ્વિભાજન કહેવાય છે. જે રેખા આપણે ખૂણાને દ્વિભાજિત કરે છે તેને તે ખૂણાનું દ્વિભાજક કહેવામાં આવે છે. હવે તમારા હાથે બનાવેલા કોણમાપકમાં ખૂણાના દ્વિભાજકોને ઓળખો. કાગળને વાળીને ખૂણાના દ્વિભાજકની સંકલ્પનાનો ઉપયોગ કરીને જુદા જુદા ખૂણા બનાવવાનો પ્રયાસ કરો, બરાબર. હવે જોઈએ કે આપેલ ખૂણાનું અંશ માપ તમારા કોણ માપકનો ઉપયોગ કરીને શોધો, બરાબર. તો કાંઈ જ નથી કરવાનું. અહીંયા કોણ માપક રાખવાનું છે, બરાબર. અહીંયા 0 ડિગ્રી અને અહીંયા જોવાનું છે તમને 45 ડિગ્રી એવું કંઈક સમથિંગ મળી જશે. 20 ડિગ્રી, બરાબર. તો શિરોબિંદુ જે હોય ને ત્યાં આપણે 0° સેલ્સિયસ વે 0° વે કોણ માપકને રાખવાનું છે. અને બીજી ભુજા હોય ગમે એક ભુજાને 0° રાખવાનું, બરાબર. હવે બીજો ક્વેશ્ચન કે તમારા કોણ માપનો ઉપયોગ કરીને તમારા વર્ગખંડના વિવિધ ખૂણાઓના અંશ માપ શોધો, બરાબર. પછી છે ત્રીજો ક્વેશ્ચન કે નીચે આપેલા ખૂણાઓ માટે અંશ માપ શોધો. શકાશો કે શું તમારા કાગળના કોણ માપકનો અહીં ઉપયોગ કરી શકાય? તો કે હા, કેમ કે જે કાગળમાં બનાવ્યું એના સેમ સરખા ખૂણાનું માપ છે અને જે કોણ માપક છે એનું પણ માપ સરખું છે, બરાબર. ચોથું જોઈએ કે કોણ માપકનો ઉપયોગ કરીને નીચે આપેલા ખૂણાનું અંશ માપ કેવી રીતે શોધી શકાય, બરાબર. તો કાંઈ કરવાનું નથી, બરાબર. અહીંયા 0 રાખવાનું છે અને આ ખૂણાનું માપ લેવાનું છે. નીચેના દરેક ખૂણાનું અંશ માપ લખો. તો આમાં કંઈ કરવાનું નથી, ખાલી આ જે કોણ માપકને અહીંયા રાખી અને માપવાનું છે, બરાબર. અહીંયા પણ છઠ્ઠા ક્વેશ્ચનમાં પણ કોણ માપકનો ઉપયોગ કરીને માપવાનું છે. અહીંયા અંશ માપ લેવાના છે. આઠમો ક્વેશ્ચન જોઈએ કે આપેલ સૂચનાઓ મુજબ કાગળનો નમૂનો બનાવો. પછી કાગળને સંપૂર્ણપણે ખોલો. બનેલી ગડીઓ પર લીટીઓ દોરો અને બનેલા ખૂણાઓને માપો, બરાબર. તો પહેલાં ચોરસ લેવાનું છે, એને આ રીતના વાળવાનું છે ત્રિકોણ આકારનું. પછી એની આ નીચેની સાઈડ વાળવાની છે. પછી આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રીજું સ્ટેપ આ રીતના વાળવાનું છે. ચોથું સ્ટેપમાં પણ બતાવ્યા પ્રમાણે વાળવાનું છે. એ રીતના તમારે વાળવાનું છે, બરાબર. અને એના જેટલા ખૂણા બને છે એ બધીના માપ લેવાના છે. હવે આવી જાય છે આકૃતિ 2.21માં દર્શાવેલ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ માપો અને તેનો માપને સંબંધિત ખૂણાઓ પાસે લખો. હવે આ ત્રણેય માપનો સરવાળો કરો
તમને શું મળે છે? આ જ પ્રક્રિયા આકૃતિ 2.21 બી અને સીમાં દર્શાવેલ ત્રિકોણ માટે કરો. અન્ય ત્રિકોણ માટે પણ પ્રયાસ કરો અને પછી સામાન્ય રીતે શું થાય છે તે માટે એક અનુમાન અટકળ કરો. આમ શા માટે બને છે તે આપણે પછીના ધોરણમાં શીખીશું. આ બધીના માપ લેવાના છે, બસ બીજું કાંઈ છે નહીં. હવે ભૂલનું ધ્યાન રાખો અને ભૂલ સુધારો. માઇન્ડ ધ મિસ્ટેક, મેડ ધ મિસ્ટેક, મેન્ડ. બરોબર, ચાલો જોઈએ આપણે કે એક વિદ્યાર્થીએ નીચે બતાવ્યા પ્રમાણે ખૂણા માપવા માટે કોણ માપકનો ઉપયોગ કર્યો. બરોબર, દરેક આકૃતિમાં કોણ માપકના ખોટા ઉપયોગને ઓળખો અને ચર્ચા કરો કે માપ કેવી રીતે લીધું છે અને વિચારો કે તેને કેવી રીતે સુધારી શકાય. બરાબર, તો જો અમુક બાળકો આ રીતના લે છે તો ખોટું છે. બરાબર, પછી આ રીતના એ પણ ખોટું છે. આ રીતના લે અમુક બાળકો એ પણ ખોટું છે. બરાબર, પછી આ રીતના લે એ પણ ખોટું છે. પછી આ રીતના અમુક બાળકો લે, અમુક બાળકો ઊંધું રાખીને લે, તો એ જ બધા ખોટા મેઝરમેન્ટ છે. બરાબર, પછી આપણે આગળ કેટલાક પ્રશ્નો આપેલા છે એ જોવાના છે. બરાબર, ચાલો એ જોઈએ. શું આપેલું છે કે ખૂણા ક્યાં છે. બરાબર, ઘડિયાળમાં ખૂણા, કે પેલું કે ઘડિયાળના કાંટા જુદા જુદા સમયે જુદા જુદા ખૂણા બનાવે છે. બરાબર, તો 1 વાગ્યે કાંટાઓ વચ્ચેનો ખૂણો 30° હોય છે. શા માટે? બરાબર, તો એ આપણે જોવાનું છે. પછી બીજો ક્વેશ્ચન છે કે 2 વાગ્યે કેટલો ખૂણો બનશે? 4 વાગે અને 6 વાગે કેટલો ખૂણો બનશે? તો આપણે કંઈ કરવાનું નથી, ઘડિયાળમાં જોવાનું છે. બધી 1 વાગે ખૂણો માપી લેવાનો, 2 વાગે 2 ઘડિયાળ હાથમાં લઈ અને ખૂણા પ્રમાણે 1 વગાડી દેવાનો, 2, 3 એ રીતના કરતું જવાનું અને 1 થી 12 સુધીના જેટલા ખૂણા બને છે 1 થી 12 વાગ્યા સુધીમાં એ બધા મેજરમેન્ટ કરી લેવાના છે. જેનાથી કોણ માપકથી, એટલે તમારા બધા જવાબ આવી જશે. હવે ઘડિયાળના કાંટા દ્વારા બનતા અન્ય ખૂણાઓનું સંશોધન કરો. તેમાં 0 થી 360° સુધીના બધા ખૂણા બની જાય છે. બરાબર, પછી દરવાજા એટલે બારણાનો ખૂણો, દરવાજો કેટલો ખુલ્યો છે, શું તે દર્શાવવા માટે ખૂણાનો ઉપયોગ કરવો શક્ય છે? ખૂણાઓનું શિરોબિંદુ શું હશે અને ખૂણાઓની ભુજાઓ કઈ હશે? એ તમને ખ્યાલ જ હશે. બરાબર, પછી કે વિદ્યા ઝૂલા પર આનંદથી સમય પસાર કરી રહી છે. તે જુએ છે કે તે જેટલા મોટા ખૂણાથી ઝૂલવાનું શરૂઆત કરે છે તેટલી જ વધુ ગતિ તેને મળે છે. પરંતુ ખૂણો ક્યાં છે? શું તમે કોઈ ખૂણો જોઈ શકો છો? કે હા, અહીંયા ખૂણો બને છે. તમને બતાવીને સમજાવો કે આ ખૂણો બને છે. બરાબર, અહીંયા એક ખૂણો બને છે, તેવી જ રીતના અહીંયા ખૂણો બને છે. બરાબર, આ 2 ખૂણા બને છે.
આગળ જોઈએ હવે. અહીં એક રમકડું છે જેમાં તેની એક બાજુ પર ઢાળવાળી પટ્ટીઓ જોડેલી છે. પટ્ટીઓના ખૂણા કે ઢાળ જેટલા મોટા હોય છે તેટલી ઝડપથી દડાઓ ગબડે છે. શું પટ્ટીના ઢાળનું વર્ણન કરવા માટે ખૂણાઓનો ઉપયોગ કરી શકાય? તો કે હા, દરેક ખૂણાની ભુજાઓ કઈ છે, કઈ ભુજા દેખાય છે અને કઈ દેખાતી નથી. બરાબર. તો આ ગેમમાં છે ને અહીંયાથી બોલ અથવા તો દડાઓ નાખવામાં આવે છે અને તે જે રીતના ઢાળ હોય તે રીતના વધારે સ્પીડ પકડે છે. તો અહીંયા ખૂણાઓ મેઝરમેન્ટ કરવામાં આવે છે. પછી જોઈએ કે નિરીક્ષણ કરો કે નીચે આપેલી આકૃતિમાં જીવડાને તેનું ફેરવેલું સ્વરૂપ છે. શું ખૂણાઓનો ઉપયોગ પરિભ્રમણની માત્રા એટલે અમાઉન્ટ ઓફ રોટેશનનું વર્ણન કરવા માટે થઈ શકે છે? કેવી રીતે ખૂણાઓનો ભુજાઓ અને શિરોબિંદુ શું હશે? તો કે સૂચન શું છે કે જીવડાઓને સ્પર્શ કરતી આડી રેખાઓનું નિરીક્ષણ કરો. બરોબર. આમાં કંઈ જ છે ને આ રીતે આ જીવડો પેલા આમ હતો, પછી કેમ થયો આમ, તો અહીંયા એક ખૂણો બની ગયો. કેટલાનો હોય? 90નો. આ સીધી ને સરળ રીત છે. બરોબર. તેવી જ રીતના અહીંયા એમ જ છે, કાટકોણ બને છે. હવે આપણે જોઈએ આગળનો કોન્સેપ્ટ 2.10 ખૂણા દોરવા. બરોબર. તો કોણ માપકનો ઉપયોગ કરીને વિદ્યા 30° ખૂણો દોરવા અને તેને ખૂણો TIN નામ આપવા માંગે છે. બરોબર. તો હવે ખૂણો TINમાં I શિરોબિંદુ હશે અને IT અને IN ખૂણાની ભુજાઓ હશે. હવે એક ભુજા જેમ કે IN ને સંદર્ભ તરીકે રાખીને બીજા ભુજા IT એ 30° પરિભ્રમણ લેવું જોઈએ. બરોબર. તો આપણે 30° ખૂણો દોરવાનો છે, બીજું આમાં કાંઈ કરવાનું નથી. બરોબર. તો પહેલું પગલું શું છે કે આપણે આધારથી શરૂઆત કરીશું અને IN દોરીશું. બરોબર. તો આપણે ખૂણો કયો દોરવાનો છે? પહેલાં જોવાનું છે કે TIN. બરોબર. તેમાં I શું છે? એનું શિરોબિંદુ. તો બધાને ખબર છે કે શિરોબિંદુ I છે. તો શિરોબિંદુ I છે તો બે ભુજાઓ થઈ TI અને અથવા IT અને IN. બરોબર. તો હવે આપણે IN ભુજા દોરવાની છે. કાંઈ જ નથી કરવાનું, પેનથી તમારે ચોપડામાં IN ભુજા સીધી લીટી, આડી લીટી એટલે દોરી લેવાની છે અને નામ આપવાનું છે IN. પગલું 2 જોઈએ. શું છે કે આપણે કોણ માપકનું કેન્દ્ર બિંદુ પર મૂકીશું અને IN ને 0ની રેખા સાથે ગોઠવીશું. બરોબર. તો I ને 0° સાથે રાખી અને કોણ માપક લેવાનું છે. બરોબર. કોણ માપક લઈ લીધું. પછી શું કરવાનું છે કે પછી હવે 0થી શરૂ કરીને કોણ માપક પર 30° સુધીના અંશ ગણો. બરોબર. નિશાન પર બિંદુ T ચિહ્નિત કરો. બરોબર. હવે આપણે આ જે 0 રાખ્યું ને, બરોબર, આ 0, તો અહીંથી આપણે 30 જોઈએ તો અંદર જોવાનું. બરોબર. બહારના મેઝરમેન્ટ નહીં લેવાના. 0થી 10, 20 અને આ 30. તો અહીંયા 30 કરી અને અહીંયા ટપકું કરી દઈશું. બરોબર. અને અહીંયાથી લાઈન કરી અને T નામ આપી દઈશું. બરોબર. એ રીતના કરવાનું છે. ચોથું પગલું છે કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને બિંદુ I અને T ને જોડો. બરોબર. તો I અને T ને જોડી દેવાનું છે. તો અહીંયા ખૂણો TIN એટલે કે 30 એ માંગ્યા મુજબનો ખૂણો છે. બરોબર. પછી એક રમત આપેલી છે. બરોબર. પછી કેટલાક ક્વેશ્ચન આપેલા છે.
તો એ બધા તમારે કરવાના છે, એટલે તમે જોઈ લેજો. હવે આપણે જોઈશું 2.11 કે 2.11 ખૂણાઓના પ્રકાર અને તેમના માપ. બરાબર, તો ખૂણા કેટલા પ્રકારના હોય અને તેમના માપ શું હોય એ આપણે જોવાના છે. ઓકે, આ પ્રકરણમાં આપણે ખૂણાના વિવિધ પ્રકારો વિશે વાંચ્યું છે. આપણે જોયું કે સરળ કોણ 180 અંશનો હોય છે અને કાટકોણ 90 અંશનો હોય છે. અંશ માપના સંદર્ભમાં ખૂણાના અન્ય પ્રકારો લઘુકોણ અને ગુરુકોણને કેવી રીતે વર્ણવી શકાય તો આપણે જોવાના છીએ. તો ચાલો પહેલાં આપણે ચાલુ કરીએ લઘુકોણ વિશે. તો કે લઘુકોણ એટલે એક્યુટ એંગલ, કે જે ખૂણાઓ કાટખૂણા કરતાં નાના હોય એટલે કે 90 અંશ કરતાં ઓછા અને 0 અંશ કરતાં મોટા હોય તેને લઘુકોણ કહેવાય છે. બરાબર, તો અહીંયા કેટલાક ખૂણા આપેલા છે, ઉદાહરણો છે જે લઘુકોણના 40 અંશનું, આ 50 અંશનું, આ 75 અંશનું. બરાબર, એ બધા 90 અંશથી નાના છે એટલા માટે એને લઘુકોણ કહેવામાં આવ્યું છે. બરાબર, હવે જોઈશું ગુરુકોણ, જેને ઓબ્ટ્યુસ એંગલ કહેવામાં આવે છે. જે ખૂણાઓ કાટખૂણા કરતાં મોટા અને સરળ કોણ કરતાં નાના હોય છે એટલે કે 90 અંશ કરતાં મોટા અને 180 અંશ કરતાં નાના હોય તેને ગુરુકોણ કહેવાય છે. બરાબર, એટલે 90 અંશ કરતાં મોટા અને સરળ કોણ કરતાં નાના હોય એટલે કે એને ગુરુકોણ કહેવામાં આવે છે. તો અહીંયા 110 અંશનો એક ખૂણો આપેલો છે અને 130 જે ગુરુકોણના ઉદાહરણો છે. બરાબર, તો કે શું આપણે ખૂણાઓના તમામ સંભવિત માપને આવરી લીધા છે? તો કે હા. અહીં ખૂણાઓના એક બીજો પ્રકાર છે વિપરીત કોણ, જેને પ્રતિબિંબ કોણ એટલે રિફ્લેક્સ એંગલ કહેવામાં આવે છે. બરાબર, કે જે ખૂણાઓ સરળ કોણ કરતાં મોટા અને પૂર્ણ કોણ કરતાં નાના હોય એટલે કે 180 કરતાં મોટા અને 360 ડિગ્રી કરતાં નાના હોય તેને વિપરીત કોણ કહે છે. બરાબર, જે 180 અંશ કરતાં મોટા અને 360 ડિગ્રી કરતાં નાના હોય તેને વિપરીત કોણ એટલે કે રિફ્લેક્સ એંગલ કહેવામાં આવે છે. બરાબર, હવે અહીંયા થોડાક ક્વેશ્ચન આપેલા છે એ જોઈએ કે નીચેની દરેક ગ્રીડમાં એને આકૃતિમાં અન્ય ગ્રીડ બિંદુઓ સાથે એક સીધી રેખાથી જોડીને મેળવો. બરાબર, તો આ લઘુકોણ છે. બરાબર, એ 90 અંશ કરતાં ઓછા છે એટલે. પછી આને આપણે અહીંયા દોરી શકીએ. બરાબર, આ ગુરુકોણ છે, તેને 90 અંશથી વધારે દોરવાના છે. બરાબર, તો ગુરુકોણ એટલે 90 અંશથી વધારે માપના ખૂણાને ગુરુકોણ કહેવાય. તો તેનો આપણે દોરશું એટલે એનું માપ આવશે ખૂણાનું 90થી વધારે. બરાબર, આ છે વિપરીત, તો કે એ 180થી વધારે અને 360થી નાના આવશે. બરાબર, ચાલો જોઈએ કે ઈચ્છિત ખૂણાઓને દર્શાવવા માટે વક્રથી ચિહ્નિત કરો. તમારા માટે એક ઉદાહરણ કરી આપેલ છે. બરાબર, હવે ક્વેશ્ચન બીજો કે કોણ માપકનો ઉપયોગ કરીને દરેક ખૂણાનું માપ શોધો. બરાબર, પછી દરેક ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અથવા વિપરીત કોણ તરીકે વર્ગીકૃત કરો. બરાબર, હવે આપણે જોવાનું છે કે ખૂણો PTR અહીંયા શું કીધું છે બીજા ક્વેશ્ચનમાં કે કોણ માપકનો ઉપયોગ કરીને દરેક ખૂણાનું માપ શોધો. પછી દરેક ખૂણાને લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ અથવા વિપરીત કોણ દર્શાવો. બરાબર, અહીંયા આપણને આપેલા છે 4 ખૂણાઓ જેના આપણે મેઝરમેન્ટ કરી અને કહેવાનું છે કે ગુરુકોણ છે કે લઘુકોણ છે. બરાબર, ચાલો હવે આગળ જોઈએ. શું છે કે આકૃતિમાં ખૂણો TER = 80 અંશ છે, તો ખૂણો BETનું માપ શું છે અને ACTનું માપ શું છે. બરાબર, તો અહીંયા કોણ માપક રાખવાનું છે અને કોણ માપકની મદદથી તમારે જોવાનું છે એટલે તમને માપ મળી જશે. અહીં સૂચન શું આપી દીધું કે અવલોકન કરો કે ખૂણો REB એક સરળ કોણ છે, તેથી ખૂણો REBનું અંશ માપ 180 છે. બરાબર,
જેમાંથી ખૂણો TER દ્વારા 80 અંશ આવરી લેવાય છે. હવે ખૂણો ACTનું માપ શોધવા માટે પણ આવી જ દલીલ લાગુ કરી શકાય છે. બરાબર, અહીંયા થોડા ક્વેશ્ચન આપેલા છે, એ તમારે જોવાના છે. બરાબર, હું જ જો બધું કરાવી દઈશ તો તમને કાંઈ પણ ખબર નહીં પડશે. બરાબર, એટલા માટે આપણે એનો સારાંશ જોઈ લઈએ કે સારાંશ શું કહેવા માંગે, શું ભણ્યા આપણે આ ચેપ્ટરમાં. બરાબર, તો એ આપણે જોઈ લઈએ. તો કે બિંદુ એક સ્થાન દર્શાવે છે, તેને અંગ્રેજી મૂળાક્ષરના મોટા અક્ષર વડે દર્શાવવામાં આવે છે. બરાબર, પછી છે રેખાખંડ, એટલે લાઇન સેગમેન્ટ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર છે. બિંદુઓ S અને T ને જોડતા રેખાખંડ ST વડે દર્શાવવામાં આવે છે. પછી છે રેખા ત્યારે મળે છે જ્યારે રેખાખંડ ST ને બંને બાજુએ અનંત સુધી લંબાવવામાં આવે છે. બરાબર, તો તેને રેખા ST અથવા કેટલીકવાર M જેવા કે એક નાના અક્ષર વડે દર્શાવવામાં આવે છે. પછી છે કિરણ, કે કિરણ એ રેખાનો એક ભાગ છે જે બિંદુ D થી શરૂ થાય છે અને એક દિશામાં અનંત સુધી લંબાવાય છે. તેને DP વડે દર્શાવવામાં આવે છે, જ્યાં P એ કિરણ પરનું બીજું બિંદુ છે. પછી છે કે ખૂણાને બે કિરણો તરીકે કલ્પના કરી શકાય છે, જે એક સામાન્ય ઉદ્ભવ બિંદુથી શરૂ થાય છે. બરાબર, બે કિરણો OP અને OM એ ખૂણો POM, જેને MOP પણ કહેવાય છે, બનાવે છે. અહીં 0 ને ખૂણાનો શિરોબિંદુ કહેવામાં આવે છે. 0 શું? O ને. અને કિરણો OP અને OM ને ખૂણાની ભુજાઓ કહેવામાં આવે છે. બરાબર, પછી છે કે ખૂણાના એક કિરણને ખૂણાના બીજા કિરણ પર ફેરવવા માટે શિરોબિંદુની આસપાસ જરૂરી પરિભ્રમણ અથવા વક્રની માત્રાને ખૂણાનું માપ કહે છે. ખૂણાઓનું માપ અંશમાં માપી શકાય છે. એક સંપૂર્ણ પરિભ્રમણ અથવા વક્રને 360 અંશ તરીકે ગણવામાં આવે છે અને તેને 360 અંશ તરીકે દર્શાવવામાં આવે છે. હવે કોણમાપકનો ઉપયોગ કરીને ખૂણાનું અંશમાપ માપી શકાય છે. ખૂણાઓ સરળ કોણ એટલે 180 અંશ, કાટકોણ એટલે 90 ડિગ્રી, લઘુકોણ એટલે 0 થી વધુ અને 90 થી ઓછો, ગુરુકોણ એટલે 90 થી વધુ અને 180 થી ઓછો, અને વિપરીત કોણ એટલે 180 થી વધુ અને 360 થી ઓછો હોઈ શકે છે. તો આ મિત્રો આ ચેપ્ટરમાં હતું, જે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર છે, તેમાં આટલું આપણે શીખ. બરાબર, હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે ત્રીજું ચેપ્ટર, સંખ્યાની રમત. બરાબર, તો બસ અહીંયા સુધી જ હતું. થેન્ક યુ.